કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં ને? તો મજામાં નહીં છો ને, મજામાં જ રહેવાનું. તો આજે છે 31 તારીખ, એટલે કે 31 જુલાઈ. આજે વરસાદની આગાહી છે, પણ જોકે અમારે તો આગાહી નથી. અમદાવાદ, સુરત, વડોદરામાં છે, પણ તોય આપણને અસર તો થાય ને. તો આજે હું ટેન્શનમાં એવી આવી ગઈ છું કે એની વાત પૂછોમાં. આહિલને મેં આજે સ્કૂલે મોકલો ને એમાંય સાયકલ લઈને ગયો છે, અને અમારા અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. જોવો તમે, જો અમારા અહીં વરસાદ ધીમો ધીમો ચાલુ થયો છે, પણ અત્યારે ધીમો ધીમો છે. પણ આગાહી તો રાતે 6 થી 7 વાગ્યા સુધીમાં વધારે છે, અને વાતાવરણ પણ કાંઈક આવું છે. જુઓ, એટલે બીક લાગે છે કે ભાઈ બહુ વરસાદ આવશે. તો આહિલ આવશે કેમ સાયકલ લઈને? અમારે પાછું નદી વટીને આવવાનું છે, એટલે બીક લાગે જરાક. મને એમ થાય કે મારા આહિલ ઘરે કેમ આવશે, મને બહુ બીક લાગે. કાંઈ નહીં, જોઈશી હમણાં 12:30 જમવાની રિસેટ પડે ને, તો આહિલના પપ્પાને કેવું લઈ આવો. બીજું હું હવે પછી કામે ગયા હોય ને પછી કોણ લેવા જાય ને? પૂર ટપીને હું ન સહી શકું કે સાયકલ લઈને ઘરે આવે કેમ? પવન વરસાદ હોય ને એ ન નડે, પવન નડી જાય. બહુ કેવર આવે બાપા, મને બહુ બીક લાગે. વિડીયોમાં આગળ રહેજો, યા ન જાતા. બે દિવસ કાલનું બકાલું લઈ આવ્યા, બોલો. બે દિવસનું હારે લઈ આવ્યા. હવે કે આવું ન પડે ને, વરસાદ છે એટલે બહુ વિશાળ છે. કા અત્યારે તો કોફી બટેટા બનાવવા છે, અને વરસાદ ચાલુ છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં? આજે 31 તારીખ છે, વરસાદની આગાહી છે. શું કરવું હવે? કોફી બટેટા ખાઈ લેવી. હું બનાવે છો? કોફી બટેટા એવું છે એમ ને? હા, ખાવા જોવે ને, શું કરવી? જો ખાવા જોઈ તો બનાવવું પડે કે નહીં? બીજું શું બનાવવાનું? રોટલી? હા, કે ભાખરી? જે તમારે ખાવું હોય ઈ. તો હું રોટલી બનાવી ખાતી જાય તો. લે બોલ. તો જો અમારે તો વરસાદ શરૂ છે. વૈધો જો કોક સાટા આવતા તેમાં વૈધો, પણ થોડો પવન પણ છે. અને આજે આહિલ સ્કૂલેથી આવ્યો, જમીન વયો ગયો. એને પપ્પા કે કાંઈ રજા નથી લેવી, કે હું લઈ આવીશ. સાયકલ લઈને ગયો હતો ને, તે સાયકલ લઈને પછી ઘરે અત્યારે વહી આવ્યો. પછી પાછો જો દોરી લઈ આવ્યા. કઈ દોરી છે આ? ચાઇનાની લાગે છે. આ દડીઓ લઈ આવ્યા અહીં બાંધવા, કેમ કે આ જે ઉપરની આ દોરી રહી ને બે, એ હાવ તૂટી જવા આવી છે. પવન આવે તો પછી બધું તૂટી. હા જો કાલે દોરી તૂટી ગઈ હતી, પછી મેં અહીંયા ઓઢણીને કટકો બાંધીને બધું અટકાડ્યું છે. હવે નહીં પવન ને વરસાદ હોય તો બધું તૂટી જાય. આ દોરીઓ બધી ઢીલી થઈ ગઈ, ફીટ બાંધવી જોઈએ. ને વરસાદ તો પણ ધીમો ધીમો ચાલુ જ છે. આ સાયકલ મેકી ગયો ઘરે, હવે એને પપ્પા મેકવા ગયા છે. ધીમો વરસાદ ચાલુ થયો. ધીમો વરસાદ ચાલુ થયો છે. આમ તો ચાલુ જ છે સવારનું 9 વાગ્યાનું. હું ઉઠીને સવારમાં 9 વાગે ઉઠી, તો ત્યારનો વરસાદ ચાલુ છે. બોલો, કપડાં ધોવાના પડ્યા રહ્યા છે. કપડાં છે ને ઉઠીને ધોઈ નાખી 4 વાગે. બીજું શું? તો આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.